तो हेलो यूट्यूब फैमिली केम छे बधा मजामां। तो मित्रों स्वागत है तमारुं मारा नवा ब्लॉग में। तो मित्रों सवारना पोरमां हूँ अने मारो भाई अमे बने भाई आवता रही खेतर में मित्रों, कारण के आपणुं जीरुं मोटुं थई गयुं एटले आपणे खेतर में दवा छांटवानी, एटले आपणे फटाफट पंप भरी लेवानी दवा छांटवा जावी। तो मित्रों हवे अमे बे भाई सवारना दवा छांटवा आव्या हता, अत्यारे जो दवा छांटवानुं पूरुं करी नाख्युं छे। एक पंप बाकी मारो भाई छांटे एटले बधुं पूरुं न कर्युं, थोडुं घणुं बाकी छे। ए आपणे सांजे दवा छांटशुं, कारण के जे आपणे खावा जवानुं बाकी छे। एक पंप हजी मारो भाई छाट दे एटले हवे आपणे खावा जाईशुं मित्रों। तो जो मित्रों हवे हुन मारो भाई बने निकળી ગયા છે, કારણ કે અમે जावी मित्रों खावा माटे। આપણે દવા છાંટવાનું પૂરું કરી દીધું। વધેલી ઘટેલી દવા છે मित्रों, એ આપણે આજ સાંજે છાંટવાની છે અત્યારે। તો मित्रों આપણે જાવી છે मित्रों। તો ફાઇનલી मित्रों અમે ઘરે જઈને ખાઈ લીધું હતું, અને પછી ખાઈને હું આવતો રહ્યો અમારે બીજા ખેતરમાં, જ્યાં આપણે જીરું વાવ્યું હતું। તમને ખબર છે અહીંયા જીરામાં આપણે એક પાણી વાર્યું હતું, અને અત્યારે બીજું પાણી વારવાનું, કારણ કે જે આપણે જીરું ઉગ્યું નથી मित्रों। तो આપણે પગી જાવી આપણે ખેતરે। તો જો मित्रों આપણે પગી ગયા ખેતરને આપણે એકવાર બે મોટર ચાલુ કરી દીધી છે, અને હવે આપણે જાવી मित्रों पाणी वारो मणी फटाफट। અને मित्रों અમાર જીરામાં હજી એક જ પાણી વાર્યું છે, અને જીરું દેખાતું નથી, એટલે બીજું પાણી વારવા માટે આપણે આવ્યા। તો ફાઇનલી मित्रों તમે જોઈ શકો છો આપણે આટલું પાયું અને લાઈટ વહી ગઈ। લાઈટ વહી ગઈ પછી 15 મિનિટ અહીં બેઠો, પણ લાઈટ હજી ન, એટલે હવે હું જાઉં છું ઘરે, કારણ કે ઘરે જઈને કંઈક બીજું કામ કરશું। લાઈટ તો ક્યારે આવીને નક્કીને લાઈટ આવે એટલે આપણે પાછા પાણી વાળવા હેલાવશું। તો પછી मित्रों લાઈટ વહી ગઈ એટલે ઘરે આવી ગયો હતો, અને ઘરે હજી પોઈગયો નતો, અડધે પોઈગયો। તમારા પપ્પાનો ફોન આવ્યો કે લાઈટ આવી, એટલે પાછો અહીંયા આવતો રહ્યો, ઘરે નથી પોઈગયો। એટલે પાછા मित्रों આપણે પાણી વારવા મળી લાઈટ આવી ગઈ હતો। तो પછી मित्रों जो लाइट आई गई थी, પછી હું પાણી વાળતો હતો, ને જો એક કેરો બાકી રહી ગયો, તો લાइट પાછી વહી ગઈ मित्रों। એક આઠડી પાતો હતો, અને એક આઠડીમાં એક કેરો બાકી રહી ગયો, લાइट વહી ગઈ। આજે આખો દિવસ મને કે લાइट આવે ને લાइट જાય, લાइट આવે ને લાइट જાય, એટલે અમારે આખો દી આમ જ રહેવાનું થાય। એક કેરો પી ગયો તો સારું હતું, પણ ખબર નહીં, લાइट આવે એટલે પાછો આપણે પાઈ દઈશું। તો હવે ઘડીક રાહ જોવી। તો મેં ને ઘણી રાહ જોઈ લાइटની, પણ લાइट ના આવે એટલે જો ઘરે, કારણ કે આમ તો 1 વાગી ગયો, ઘરે જાવું અને ખાઈ લો, તો લાइट આવી જાય તો પાછો પાણી વાળો વ્યો જઈશ। હાલો જો ઘરે હરવે હરવે, જો હમ આપણું ઘર દેખાય ને, ઘરે હાલો જો ખાવાનું બની ગયું છે, એક તો વાગી ગયો, એટલે હાલો જો। તો मित्रों હું ઘરે પહોંચી ગયો, તો પછી મારી મમ્મી કીધું કે આજે આપણે તુવેરનો ઓરો બનાવવાનો मित्रों। તો જો આ કણ તમને બતાવવા ઠેલી છે, એમાં તુવેરની શીંગું પડે, એટલે આપણે આનો આજ ઓરો બનાવવાનો मित्रों। શાક રોટલા બનાવ્યું છે मित्रों, આપણે શાક રોટલા ખાઈ લીધું હતું, હજી લાઇટ નથી આવી, એટલે મારી મમ્મી કે તુવેરનો ઓરો બનાવી નાખ, શીંગું ઘણી બધી પડી છે। મમ્મી કીધું કાંઈ વાંધો, એટલે હું આજ તુવેરનો ઓરો બનાવવાનો मित्रों। તમે જોવો કઈ રીતે બનાવું, તમે તુવેરનો ઓરો ખાધો છે કે નહીં કમેન્ટ કરજો। તો હવે मित्रों આપણે તુવેરનો ઓરો બનાવવાનો હતો, એટલે કે આપણે થોડાક બર્તનની જરૂર પડે નાના મોટા, એટલે હું જો અહીંયા પોઈ ગયો, અમારા આંબલી છે એના થોડાક બર્તન લઈ લઉં मित्रों। નાના નાના બર્તન છે, નાની જરૂર પડશે એટલે લઈ લો થોડાક, એટલે આપણો ઓરો અસલ મજાનો થઈ જાય। તો બર્તન નીકળી ગયો ફટાફટ मित्रों, બર્તન બધા નાખી દઉં। તો मित्रों મને પછી આવું થોડું ઘાસ ચડી ગયું, એટલે મેં બર્તન બહુ લીધા નહીં, કારણ કે ઘાસ હોય ને એમાં ફટાફટ આગ લાગી જાય, એટલે ફટાફટ આપણો ઓરો તૈયાર થઈ જશે। ઘાસ થોડુંક લીલું છે, બહુ લીલું નથી, એટલે એમ તો સૂકું જ છે, એટલે બહુ બર્તનની જરૂર નહીં પડે। એટલે આમાં ફટાફટ ને થોડીક શીંગું નાખી દો मित्रों, લીલી શીંગું આપણે તુવેરની છે, એટલે ફટાફટ નાખી દો, એટલે ઓરો આપણે પછી મસ્ત મજાનો તૈયાર થઈ જાય। તમે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો, તમને મજા આવશે, તમને બતાવો ઓરો કઈ રીતે પાડ્યું છે આપણે। તો ફાઇનલી मित्रों આપણે બધી તુવેરની શીંગું નાખી દીધી છે, જો અને આપણે આગ લગાવી દીધી છે। હવે मित्रों આપણો તૈયાર થઈ જાય છે, ઓરો થોડીક વાર લાગશે। તો પછી मित्रों જો આપણો ઓરો તૈયાર થાય, પણ આને થોડુંક આગળ પાછળ ફેરવવું પડે, કારણ કે શીંગું બધી પછી બરી જાય, અમુક કાચી રહી જાય, એટલે આપણે આમ ફેરવતું રહેવું પડે। એટલે ફટાફટ થોડુંક ફેરવી નાખું હું, કારણ કે એને કે શીંગું થોડીક સડે નહીં હરખી, અને હરખી રીતે શેડવી હોય એટલે આપણે ફરતી વખત ફેરવતું રહેવું પડે આને। તો જોઈ લો मित्रों મારી મમ્મી લાકડી લઈને શીંગું ફેરવે છે, એટલે કે આખું બધું આમ ફેરવતું રહેવું પડે। એટલે मित्रों અમુક શીંગું કાચી રહી જાય, અમુક બરી ન જાય, એટલા માટે આને ફેરવતું રહેવું પડે, એટલે આપણે બધી શીંગું થોડીક અસલ મજાની શેકાઈ જાય मित्रों। એટલે થોડીક વારમાં ઓરો તૈયાર થઈ જશે मित्रों। તમે વિડીયોમાં એન્ડ સુધી બનાવી રહેજો। અને मित्रों તમે ક્યારે તુવેરની શીંગુનો ઓરો બનાવ્યો છે કે નહીં બનાવ્યો હોય તો કમેન્ટ કરજો। તો જો मित्रों આપણો તુવેરનો ઓરો બનતો હતો, પણ ખડ બધું હરી ગયું ને શીંગું થોડીક કાચી ગઈ, ફરીથી મેં પાછા બર્તન નાખી દીધા ઉપર, એટલે જો હમણાં ફટાફટ થઈ જશે તૈયાર। તમે વિડીયોમાં એન્ડ સુધી બનાવી રહેજો मित्रों। તો ફાઇનલ मित्रों આપણે તુવેરની શીંગુનો ઓરો થઈ ગયો તૈયાર मित्रों, તમે જોઈ શકો છો। હવે હું ફટાફટ ને मित्रों બધી શીંગું વીણ લઉં, કારણ કે આપણે વીણ લઈએ પછી બેઠા બેઠા ખાવાની મજા આવજો। મારી મમ્મી અત્યારે ખાય, એટલે હવે ફટાફટ આપણે બધી શીંગું વીણ લઈએ मित्रों, પછી આપણે બેઠા બેઠા ખાવી। તો જોઈ લો मित्रों આટલી શીંગું વીણીએ છીએ, બધી વીણવાની બાકી, હું મારી મમ્મી બે વીણવા બનાવ્યો। ફટાફટ બધી શીંગું વીણ લેવી, પછી मित्रों ખાઈશું આપણે નિરાતે આરામથી ખાટલા માથે બેઠા બેઠા, પણ પહેલાં ફટાફટ બધી શીંગું વીણ લેવી। પછી मित्रों હું ને બેઠો બેઠો એક હાથે શીંગું વીણતો હતો, મારી મમ્મી એક હાથે ન વીણે, ફટાફટ બે હાથે વીણે। જો મારી મમ્મી બે હાથે ફટાફટ વીણે ને હું તો એક હાથે વીણું। તો ફાઇનલી मित्रों આપણે બધી શીંગું વીણ લીધી, જો આપણે અસલ મજાનો ઓળો થઈ ગયો તૈયાર मित्रों। શીંગું આપણે શેકાઈ ગઈ मित्रों, એટલે હવે આપણે ફટાફટ શીંગું मित्रों ખાઈ લેવી, પછી લાગી જાય मित्रों કામ। એટલે ફટાફટ આપણે તુવેરનો ઓરો બનાવ્યો, એટલે બધી શીંગું આપણે શેકાઈ ગઈ मित्रों, આપણે ખાઈ લઈએ। અને તો ફાઇનલી मित्रों આપણે તુવેરનો ઓરો ખાઈ લીધો હતો, અને પછી લાઇટ આપણી પણ આવી ગઈ હતી, એટલે હું જો અત્યારે પાણી વાળવા માટે આવતો રહ્યો मित्रों। ફટાફટ મોટર એક ચાલુ કરી, અને બીજી મોટર આપણે ફટાફટ ચાલુ કરી નાખી, અને વારવા મળી मित्रों પાણી।
તો મિત્રો હવે આપણે મોટર ચાલુ કરી દીધી એટલે હવે આપણે લાઇટ જાય ત્યાં લગન આપણે પાણી જ વારવાનું છે. તો ફટાફટ પાણી વારવાનું ચાલુ કરી દઈએ મિત્રો. લાઇટ જાય એટલી વારમાં બધું પાઈ દઈએ મિત્રો. જેટલું પીવે એટલું બાકીનું કાલ પાવશું. તો ફાઇનલી હવે ને લાઇટ વહી ગઈ એટલે હે પાછો આવતો રહ્યો. કેટલા વાગ્યા? લગભગ 3 વાગ્યા ને લાઇટ વહી ગઈ છે. આજ તો આખો દિવસ લાઇટ આવવામાં જવામાં જ રહે ને. હું વાડી થાય આવતો ને વાડીએ જવામાં જ રહે. આખો એમાં જ જઈ ગયો. લાઇટ ઘડીક આવે ને ઘડીક વહી જાય. અડધી કલાક બેવું તો લાઇટ નો પછી ઘરે આવું ને ત્યારે લાઇટ આવી જાય. બોલ આ જેવું થયું મારે. હવે ખોટી લાઇટ આવી ગઈ એટલે હવે સાચી લાઇટ નહીં આવે. તો આપણે હેલા જઈએ ઘરે. તો મિત્રો લાઇટ વહી ગઈ એટલે હવે આપણે ઘરે પોગી ગયા છીએ. ઘરે પોગીને મારી મમ્મી કીધું કે ભેહું આપણી ક્યારની ઊભી છે કે લીએ અને બાંધી દો ભેહુંને. કારણ કે હવાની શરતી જ ભેહું એટલે હવે કાંઈ ભૂખી તો હોય નહીં મિત્રો. પાણી તો આપણે પાયું જ હતું બપોરે એટલે ફટાફટ ભેહુંને લઈ લેવી અને ઘરે બાંધી મિત્રો. અને મિત્રો હવે પછી ભેહુંને બાંધીને આપણે દવા છાંટવા માટે જવાનું હોય. એટલે મિત્રો હવે આપણે કાલે નવા વ્લોગમાં મળશું. બાકી તમને આપણો વ્લોગ જોઈને મજા આવી તો આપણે વિડીયોને લાઇક કરી નાખજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળશું કાલે નવા વ્લોગમાં.